એલઆરડી જે ફાઇનલ કહી શકાય કે હવે લિસ્ટ જે આવવાનું છે એ લગભગ 10 દિવસની અંદર એ લિસ્ટ જે છે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ PML જેને આપણે કહીએ છીએ, જેના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતા હોય છે તે લિસ્ટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે લગભગ 10 દિવસની અંદર કહે છે, પરંતુ હું એવું માનું છું કે 15 દિવસ જેટલો સમય એમાં લાગી શકે છે. 10 થી 15 દિવસ જેટલા સમયમાં જેને પણ વાંધાઓ રજૂ કરવાના હતા એ વાંધાઓ રજૂ કરી 21-22 તારીખના દિવસે પૂરું કરી અને પછી 2-3 દિવસ સરકાર કદાચ સમય લે અને પછી કદાચ એ યાદી પણ જાહેર કરી દે. આવી જે વાત જે છે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જ મળી રહી છે કે જે મેરિટ જે છે એ મેરિટ જે બીજા બધા અનુમાનો છે જે જનરલ કેટેગરી માટેના, બરાબર છે, કે જે સોશિયલ મીડિયામાં અલગ અલગ ફરી રહ્યા હતા, તો એ અનુમાનોમાં પણ મેં એક વાત મૂકી હતી. ઘણા બધા લોકોને કદાચ એ વાત નહોતી ગમી કે ભાઈ અલગ અલગ જે કહી શકાય કે જે કોચિંગ સંસ્થાઓ જે છે એ કોચિંગ સંસ્થાઓમાં કોઈ 80 નું મેરિટ કહે છે, કોઈ 90 નું કહે છે, કોઈ 95 કહે છે, કોઈ 100 કહે છે, કોઈ 105 કહે છે, કોઈ 110 કહે છે. તો મને એનાથી વધારે લાગે છે. મેં મારું મંતવ્ય મૂકેલું હતું અને મારું મંતવ્ય આજના દિવસે પણ અફર છે, બરાબર. આજના દિવસે પણ હું માનું છું કે 110 જે લોકો કહ્યા છે એની ઉપર મારી એવી અનુમાન છે કે એનાથી વધારે જ રહેવાનું છે. હજી આ બધી બોર્ડર લાઈનો છે, 110 છે કે 112 છે, એ બોર્ડર લાઈન છે. એ બોર્ડર લાઈન ઉપર કદાચ એવું બને કે SRPF છે કે જેલ સિપાઈ છે કે એ પ્રકારની કદાચ પોસ્ટ જનરલ કેટેગરીની વાત કરું છું, જે જનરલમાં આવવા માંગતો હોય એમ, તો એ કદાચ એવું બની શકે કે એ બોર્ડર લાઈન ઉપર ત્યાં મળે. બાકી જે હથિયારી છે, બિન હથિયારીની વાત કરે છે ને +5 મિનિમમ સમજીને ચાલવાનું છે, +5 ની વાત કરું તો PSI ના જે ઉમેદવારો છે એ PSI ના ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે કે એનું ક્યાં અટકું છે. તો એ લોકોને પણ કહેવાનું કે ભાઈ તમારી હવે જે પ્રોસેસ જે છે અંતિમ તબક્કામાં છે, તમારી જે પ્રોસેસ હવે અંતિમ તબક્કામાં છે એમાં હવે 80% કામ તમારું પૂર્ણ થઈ ચૂક્યું છે, 20% બાકી છે. પછી ત્યારબાદ જે સ્ક્રુટિની કરવાની હોય, જે માર્ક જે બધાના કહી શકાય કે જે જગ્યાએ પેપર ચેક કરવા આપ્યા હોય એ જગ્યા પછી બધા જ ભેગા કરી અને સ્ક્રુટિની કરી અને એ પછી યાદી બનાવવાની હોય છે. તો એનું કામ એ હવે થોડાક આગળના દિવસોમાં હવે શરૂ થશે. શરૂ નથી થયું, એ શરૂ થવાનું છે. હજી હવે 80% પ્રોસેસ જે પેપર ચેકિંગ વાળી હતી એ પૂર્ણ થઈ ગઈ છે. હવે બાકીની જે પ્રોસેસ જે છે એ બાકીની પ્રોસેસ ઉપર અત્યારે તમારું કામ ચાલી રહ્યું છે. એટલે લગભગ હજી હું કહું છું 15 દિવસ જેટલો સમય, આ બાકીનું જે 20% કામ જે છે ને એના માટે 15 થી 20 દિવસ જેટલો સમય મિનિમમ ચાલુ દિવસ, રનિંગ ડેઝ જેને કહે, એ મિનિમમ જતા રહેશે. LRD અને PSI ની ગણતરી એવી છે કે ભાઈ આપણે ડિસેમ્બર સુધીમાં આ લોકોને નિમણૂક પત્ર આપવા, નિમણૂક પત્ર, એટલે એના માટેની જે પ્રોસેસ જે છે ને એ રીતે ચાલશે.